હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને વાર્તાનો ખજાનો.com પર તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચલો સાંભળીએ. આજની વાર્તાનું નામ છે બિરબલની ખીચડી. તમને બધાને ખીચડી ભાવે છે? મને તો બહુ જ ભાવે છે. પણ હવે બિરબલની ખીચડીમાં શું સ્પેશિયલ છે? ચાલો સાંભળીએ. તો એક દિવસ રાજા અકબર અને બિરબલ એ બેઉ એક લેક પાસે વોક કરી રહ્યા હતા. વિન્ટરનો ટાઈમ હતો એટલે ઠંડી પણ હતી. ફરતા ફરતા અકબરે નદીના પાણીમાં હાથ નાખ્યો અને પાણી એકદમ ઠંડુ લાગ્યું. અને બિરબલને કીધું, બિરબલ જોતો આ લેકનું પાણી કેટલું ઠંડુ છે. બિરબલે પણ પાણી ટચ કર્યું અને કીધું, હા, પાણી તો ઘણું ઠંડુ છે. અકબરને એક વિચાર આવ્યો. અકબરે બિરબલને કહ્યું કે બિરબલ, મારે કોમ્પિટિશન રાખવી છે કે જે પણ માણસ આખી રાત આ પાણીમાં ગળા સુધી ડૂબીને ઊભું રહેશે એને હું ઇનામ આપીશ, રિવોર્ડ આપીશ. બિરબલે કીધું કે અરે અકબર, રાજા, આ કેવી કોમ્પિટિશન છે? આ તો બહુ ડેન્જરસ કહેવાય. કેટલી ઠંડી છે, આવા પાણીમાં કોઈ માણસ ઊભું રહે તો એ બીમાર થઈ જાય અને કશું પણ થઈ શકે. પણ રાજાએ તો ના માન્યું. અકબરે કીધું, ના, મને તો આવી કોમ્પિટિશન કરવી જ છે. હવે રાજાએ ડિસાઇડ કર્યું એટલે બધાએ માનવું જ પડે. તો એ તો પછી ગયા અને એમના કિંગડમ જે હતું ત્યાં બધાને ઇન્ફોર્મ કર્યું કે આવી એક કોમ્પિટિશન થઈ રહી છે. જે પણ આખી રાત એ લેકના પાણીમાં ઊભું રહેશે એને રાજા રિવોર્ડ આપશે. હવે કોઈ તૈયાર ના થયું, કારણ કે બધાને ખબર હતી કે આ તો બહુ જ ઠંડી લાગે અને આપણે બીમાર પડીએ, કશું પણ થઈ શકે. પણ એક છે ને રઘુ નામનો ગરીબ કઠિયારો હતો. એ રઘુને પાસે બહુ પૈસા નહોતા અને કેટલા બધા દિવસથી એણે સરખું ખાવાનું પણ નહોતું ખાધું. તો રઘુને થયું કે કંઈ નહીં, ચાલને મને જઈને ઊભું રહેવા દે પાણીમાં. કદાચ મને કશું પણ ના થયું અને હું ઊભો રહી શક્યો તો મને તો રિવોર્ડ મળશે અને મને જે પણ થોડા ઘણા પૈસા મળશે એમાંથી હું મારા નાના છોકરાઓને, મારી વાઈફને, મારા ઘરના પેરેન્ટ્સને બધાને કંઈક કંઈક ખવડાવી શકીશ. તો રઘુ તો તૈયાર થઈ ગયો. રાજા અકબર પાસે જઈને એણે કીધું કે હા, હું આ કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે રેડી છું. હું આખી રાત ગળા સુધી ડૂબેલો રહું એટલો હું પાણીમાં ઊભો રહીશ, લેકના પાણીમાં. તો જેવી રીતે નક્કી થયું હતું એવી રીતે રઘુ તો ચાલ્યો. ઇવનિંગનો ટાઈમ હતો. રઘુ પાણીમાં ગયો અને બહુ જ ઠંડુ લાગી રહ્યું હતું. પણ રઘુએ તો ઠંડીની કશી જ પરવા કરી નહીં અને તો જઈને પાણીમાં ઊભો રહ્યો. ખાલી એનું માથું જ બહાર હતું, એનું હેડ જ બહાર હતું, એનો નેક સુધીનો બધો જ પાર્ટ પાણીના અંદર હતો. અને રાજાએ ત્યાં 3 ગાર્ડ્સને ઊભા રાખ્યા હતા એના પર વોચ રાખવા માટે કે આખી રાત પાણીમાં ઊભો રહેશે કે નહીં. જેમ જેમ રાત જતી ગઈ એમ એમ ઠંડી તો વધતી ગઈ. રઘુને ઓર ને ઓર ઠંડી લાગે, પણ રઘુ તો ત્યાં ઊભો જ રહ્યો. એવું કરતાં 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 સવાર પડી અને જેવી સવાર પડી એવી કોમ્પિટિશન પતી ગઈ. રઘુ તો એકદમ સ્ટીફ થઈને પાણીમાંથી ધીરે 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 બહાર આવ્યો અને ગાર્ડ્સ એને લઈને અકબરના કોર્ટમાં લઈ ગયા. અને ગાર્ડ્સે કીધું કે હા, આ આખી રાત ઠંડા પાણીમાં ઊભો હતો અને એણે આ ઠંડા પાણીમાં ઊભો રહેવાની કોમ્પિટિશન કમ્પ્લીટ કરી છે. રાજાએ કીધું, ઓકે, દેન યુ આર ધ વિનર. હવે મેં પ્રોમિસ કર્યું હતું એ રીતે હું તને રિવોર્ડ આપીશ. પણ રાજા અકબરના કોર્ટમાં એક કનિંગ કોર્ટિયર હતો. એણે કીધું કે ના રાજા, ઊભા રહો, આપણે ચેક કરીએ કે એણે સાચું એકદમ ઓનેસ્ટલી આ કોમ્પિટિશન કમ્પ્લીટ કરી છે. તો રાજા કહે, ઓકે, કરો તમે ચેક. તે કોર્ટિયરે પૂછ્યું રઘુને કે રઘુ, આખી રાત તે ઊભા રહીને શું કર્યું? રઘુએ કીધું, કશું જ નહીં, હું તો ઊભો રહ્યો હતો અને મને દૂર પેલેસની લાઇટ્સ દેખાતી હતી, એ જોતો હતો. તો પેલા કોર્ટિયરે કીધું, જો, એણે ચીટિંગ કરી છે. એણે આખી રાત ઊભા ઊભા પેલેસની લાઇટ્સ જોઈ છે અને પેલેસની લાઇટની જે ગરમી મળે, જે હીટ મળે, એના લીધે એનું પ્રોટેક્શન થતું હતું અને એના લીધે એને વોર્મથ મળતી હતી. તો એણે આ કોમ્પિટિશન ઓનેસ્ટલી કરી જ નથી, એટલે આને રિવોર્ડ મળે જ ના. અને રાજા અકબરે પણ કીધું કે હા, તારી વાત બરાબર, તો હું આને રિવોર્ડ નહીં આપું, એણે ઓનેસ્ટલી કોમ્પિટિશન નથી કરી. તમે લોકો શું માનો છો કે એણે ઓનેસ્ટલી પાર્ટિસિપેટ કર્યું હતું? એ પેલેસની જે લાઇટ્સ એને વોર્મથ મળે ના મળે ને? મને પણ નથી લાગતું કે એવું તો ના જ મળે. અને આટલું બિચારાએ કર્યું, ઠંડા પાણીમાં ઊભો રહ્યો અને રિવોર્ડ મળવો જોઈતો હતો. પણ કનિંગ કોર્ટિયરને અકબર તો એને રિવોર્ડ આપવા તૈયાર જ નહોતા. પણ તમારી ને મારી જેમ બિરબલ પણ એવું જ માનતો હતો કે આ તો જસ્ટિસ નથી, એની સાથે ઇનજસ્ટિસ થયો છે અને એને ન્યાય મળવો જ જોઈએ.
એટલે બિરબલે તાત્કાલિક તો કંઈ ના કીધું. થોડા દિવસ પછી બિરબલે અકબરને, કોર્ટિયરને, જે કનિંગ કોર્ટિયર હતો એને, અને બીજા થોડા લોકોને પોતાના ઘરે જમવા બોલાવ્યા. હવે આ રઘુ તો બિચારો એકદમ દુઃખી થઈને જતો જ રહ્યો હતો, કારણ કે એને તો કશું મળી જ નહોતું રહ્યો રિવોર્ડ. હવે બિરબલે શું કર્યું કે એણે આ બધાને જમવા માટે બોલાવ્યા, અને બધા જમવા માટે આવ્યા. બધા રાહ જોઈ રહ્યા હતા કે હમણાં ફૂડ સર્વ થશે, હમણાં ફૂડ સર્વ થશે, પણ ફૂડ તો આવી જ નહોતું રહ્યું. પછી બિરબલને પૂછ્યું, બિરબલ કેટલી વાર છે? તો કે હા બસ 15-20 મિનિટ, હમણાં જ આવી જશે. તો બધા થોડું આમ તેમ ફર્યા, તેવું કર્યા. 15-20 મિનિટ થઈ તો પણ ખાવાનું ના આવ્યું. ફરીથી પૂછ્યું, બિરબલ કેટલી વાર છે? તું શું બનાવે છે? આટલી બધી વાર લાગે છે. બિરબલ કે અરે રાજા, હું ખીચડી બનાવું છું અને બસ તૈયાર જ થઈ જશે થોડી વારમાં, હું બોલાવું તમને. આવું કરતાં કરતાં 1 કલાક થઈ ગયો. હવે રાજા અકબરને બહુ જ ભૂખ લાગી હતી, અને એમનુંથી પેશન્સ રહી નહોતું રહ્યું કે આ આટલી બધી વાર લાગે એવી કેવી ખીચડી બનાવે છે. તો એ તો બિરબલના કિચનમાં ગયા. બિરબલ, મને બતાય ક્યાં ખીચડી બની રહી છે અને આટલી બધી વાર કેમ લાગે છે? બિરબલ કે આવો જહાંપના, ખીચડી બસ મારા પાછળ જે મારો વાડો છે ને, મારું કમ્પાઉન્ડ, એમાં બની રહી છે. અને કિંગ અકબર અને એના પેલા કોર્ટિયર્સ બધાએ જઈને જોયું બિરબલ સાથે. તો બિરબલે શું કર્યું હતું, એક માટલાના અંદર માટલાને ઊંચું લટકાવ્યું હતું અને બહુ જ નીચે ફાયર મૂકી હતી. માટલા અને ફાયર વચ્ચે 10 ફૂટનું અંતર હતું, 10 ફીટનું ડિસ્ટન્સ હતું, અને ખીચડી કૂક કરી રહ્યો હતો. અકબર કે બિરબલ, તું આ ખીચડી બનાવીને અમને ખવડાવવાનો છે? બિરબલ કે હા જહાંપના. અકબરે કીધું, બિરબલ, તારી ખીચડી આટલી ઉપર છે અને ફાયર આટલી દૂર છે, તો એ ખીચડીને હીટ કેવી રીતે મળે અને કેવી રીતે એમાંથી ખીચડી કૂક થવાની છે? તો બિરબલે કીધું કે જો લેકમાં ઊભા દૂર પેલેસની લાઇટ જોઈને વોર્મથ મળતી હોય, તો પછી આ ખીચડી તો ખાલી 10 ફીટના જ ડિસ્ટન્સ પર છે, તો એને તો પછી મળવી જ જોઈએ ને હીટ, અને તો કૂક થવી જ જોઈએ. ઇમિડિયેટલી કિંગ અકબરને સમજાઈ ગયું કે બિરબલ એમને શું રિયલાઇઝ કરાવવા માંગે છે. એમણે રઘુ સાથે ઇનજસ્ટિસ કર્યો હતો. રઘુ લેકમાં ઊભા પેલેસની લાઇટથી કોઈ વોર્મથ ના લઈ શકે. કનિંગ કોર્ટિયરે જે કીધું એ અકબરે માની અને મિસ્ટેક કરી હતી. અકબરે તરત બિરબલની વાત માની. બિરબલ, થેન્ક્સ ફોર મેકિંગ મી રિયલાઇઝ. હવે મને જલ્દીથી ખાવાનું આપ, મને બહુ ભૂખ લાગી છે. બિરબલે કીધું હા જહાંપના, જમવાનું રેડી જ છે. અને બિરબલે સરસ જમવાનું બનાવીને બધાને, અકબરને અને પેલા કનિંગ કોર્ટિયરને અને બધાને પીરસ્યું. કનિંગ કોર્ટિયર તો શું કરે, કશું એનું તો મોઢું જોવા જેવું થઈ ગયું હતું. તરત જ કોર્ટમાં જઈને રાજા અકબરે રઘુને બોલાવ્યો અને રઘુને રિવોર્ડ આપીને બહુ જ ખુશ કર્યો કે રઘુ, તે આટલી ઓનેસ્ટલી આ કોમ્પિટિશનમાં પાર્ટ લઈને વિક્ટરી હાસિલ કરી છે, તો એનો આ રિવોર્ડ છે. તો આવી હતી બિરબલની ખીચડી, જે અદ્ધર કૂક થઈ રહી હતી. હવે ખબર પડી કે શું સ્પેશિયલ હતું બિરબલની ખીચડીમાં. હોપ તમને આજની વાર્તામાં મજા આવી હશે. નવી વાર્તા સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી બાય બાય.